બેક મહાગઠબંધનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની એન્ટ્રીને લઈને ફરી એકવાર રાજકીય વર્તુળમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે મહાગઠબંધનમાં નીતિશ કુમારની એન્ટ્રીને લીલી ઝંડી આપી છે, તો તેજસ્વી યાદવ હજુ પણ પોતાના નિવેદન પર અડગ જોવા મળે છે। તેઓ કહે છે કે લાલુ પ્રસાદ યાદવે મીડિયામાં ચાલી રહેલી અટકળોને શાંત કરવા માટે આવું કહ્યું હશે। ત્યારે શું છે વાસ્તવિકતા, જુઓ આ વિશેષ અહેવાલ। બિહારના રાજકારણમાં અટકળોનો યુગ ક્યારેય સમાપ્ત થતો નથી। નીતિશ કુમારની કોઈપણ સંગઠનમાં સામેલ થવાની વાત હોય કે બિહારમાં સરકાર બદલાવાની વાત હોય, આ સંદર્ભમાં એક તરફ તેજસ્વી યાદવે નીતિશ કુમાર માટે આરજેડીમાં પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે, તો બીજી તરફ તેમના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર માટે દરવાજા ખોલી દીધા છે। વાસ્તવમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન લાલુ યાદવે નિવેદન આપતા કહ્યું કે બિલકુલ નીતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે, તેમણે પણ દરવાજા ખુલ્લા રાખવા જોઈએ। જો કે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લાલુ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે લાલુજીએ મીડિયાને શાંત કરવા માટે આવી વાત કરી હતી। आप पत्रकार लोग आप पूछते रहते तो क्या बोलेंगे? आप लोग को ठंडाने के लिए बोले। જો કે આ દરમિયાન મોટી વાત એ છે કે લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે તાજેતરના દિવસોમાં તેમની મુલાકાતો દરમિયાન વારંવાર કહ્યું છે કે કાકા નીતિશ કુમાર માટે તેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। હવે જો નીતિશ કુમાર સાથે આવવા માંગે તો પણ તેઓ તેમને નહીં લે। તેજસ્વી યાદવે તો ત્યાં સુધી કહી દીધું હતું કે નીતિશ કુમારને પોતાની સાથે લઈ જઈ અને તેઓ પોતાની જાત પર કુહાડી નહીં મારે। જો કે લાલુ યાદવના તાજેતરના નિવેદન બાદ બિહારમાં રાજકીય અટકળોનું બજાર ફરી એકવાર તેજ થઈ ગયું છે। यादव को नस नस नीतीश जी जानते हैं। लालू जी के एक एक कैरेक्टर को नीतीश जी जानते हैं, कैसे वो बिहार को लूटे हैं। डरी हुई पार्टी का क्या है, डरे हुए लोग हैं। लालू जी डर चुके हैं कि एनडीए के लोग बुरी तरह लोकसभा में हराए और आगे भी हराएंगे। ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આવી સ્થિતિમાં ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી રાજકીય ગલિયારાઓમાં પણ ભાષણબાજીનો તબક્કો તેજ બન્યો છે। વાસ્તવમાં નવા વર્ષના પહેલા જ દિવસે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે મહાગઠબંધન સાથે નીતિશ કુમારની વાપસીને લઈ મોટું નિવેદન આપ્યું। લાલુ યાદવનું આ નિવેદન આ સંદર્ભમાં એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તાજેતરમાં તેજસ્વી યાદવે તેમના પિતા લાલુ યાદવ થી અલગ નિવેદન આપતા નજરે પડ્યા હતા। તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીને જોતા એવું લાગે છે કે તકવાદી નેતા એવા બિહારના સીએમ નીતિશ કુમાર આગામી સમયમાં ફરી એકવાર કંઈક નવા જૂની કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।